માઇકલ પર્વત પર એક નાગ રહેતો હતો. શરીરે તે બળવાન અને લાંબો હતો. આથી તે લાંબો કાળ સુધી સુરક્ષિત રહીને જીવ્યો. સમય જતા ઘરડો થયો. હવે તેનામાં શિકાર કરવાની શક્તિ અને અપળતા ઘટી ગઈ હતી. દાંત પણ તૂટી ગયા હતા. આથી તે ધારેલો શિકાર કરી શકતો ન હતો. ભૂખ્યો ભૂખ્યો તે વધુ અશક્ત બનવા લાગ્યો. તેને થયું, આમને આમ તો હું મરી જઈશ. જીવતા રહેવા માટે મારે કંઈક તો કરવું જ જોઈએ. એટલે તે વિચારવા લાગ્યો. અચાનક તેને એક યુક્તિ સૂઝી આવી. તે તો આનંદમાં આવી ગયો અને પહાડથી સડસડાટ નીચે ઉતરવા લાગ્યો. એ એક તળાવને કિનારે પહોંચ્યો, જ્યાં દેડકાઓનું મોટું રાજ્ય હતું. પુષ્કળ દેડકાઓ ત્યાં રહેતા હતા. એને જોતા જ બધા જ દેડકા તળાવમાં કૂદી ગયા. પરંતુ એ કોઈ દેડકા પાછળ દોડ્યો નહીં. એણે એક ઝાડ નીચે આસન જમાવ્યું અને ચૂપચાપ દેડકાઓની ગતિવિધિ જોવા લાગ્યો. થોડી વાર થઈ એટલે દેડકાના રાજાએ બહાર ડોકું કાઢ્યું તો નાગ દૂર એક ઝાડ નીચે ચૂપચાપ બેસી રહ્યો હતો. ધીરે રહીને તે બહાર નીકળ્યો અને સલામત રહેવાય એ રીતે અંતર રાખીને નાગ પાસે પહોંચ્યો. નાગે દેડકાને જોયો છતાં તે હલ્યો નહીં, તેમ એની આંખોને પણ હલાવી નહીં, જાણે દેડકાને જોતો જ નથી. દેડકાને નવાઈ લાગી. તેને થયું, આ નાગની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અથવા તે આંધળો થઈ ગયો હશે. ધીરે ધીરે એ વધુ નજીક આવ્યો, છતાં તેણે સલામત અંતર તો રાખ્યું જ. એને નાગને બૂમ મારી, હે નાગરાજ, આમ ચૂપચાપ કેમ બેઠા છો? ભાઈ, મારા હાથે બહુ મોટું પાપ થઈ ગયું છે, એટલે હું ઢીલો થઈ ગયો છું. મને બ્રાહ્મણે શ્રાપ આપ્યો છે. દેડકાને આશ્ચર્ય થયું. તે નાગની વધુ નજીક કૂદ્યો. દેડકા ભાઈ, મારા કર્મની શું કથની કરું? હું મારા સ્વભાવ અનુસાર એક ઉંદરનો શિકાર કરવા દોડ્યો, પરંતુ ઉંદર પણ જીવ લઈને ભાગતો હતો. તે એક ઘરમાં પેસી ગયો, જે ઘર બ્રાહ્મણનું હતું. ઘરમાં બ્રાહ્મણના 4-5 છોકરાઓ રમતા હતા. ઉંદરની પાછળ હું પણ ઘરમાં પ્રવેશ્યો. ઉંદર હાથ વેંતમાં હતો એટલે મેં પણ દોટ મૂકી. ઉંદર છોકરાઓ વચ્ચેથી ભાગ્યો અને હું પણ તેની પાછળ ભાગ્યો, પરંતુ છોકરાઓને એકદમ ખ્યાલ ન આવ્યો કે હું ઘરમાં દોડી રહ્યો છું. છોકરાઓ પણ દોડાદોડી કરી રહ્યા હતા. તેમાં એક છોકરાનો પગ મારા પર પડ્યો અને ગુસ્સે થઈને મેં તેને ડંખ માર્યો. તે દરમિયાન ઉંદર ભાગી ગયો હતો. હવે મને ભૂલનો ખ્યાલ આવ્યો. મને થયું, માણસો મને શોધી મારી નાખશે, એટલે હું પણ દોડતો ભાગી ગયો. પરંતુ મારા ઝેરથી પેલો છોકરો તરત મરી ગયો. ઘરના બધા રોકકળ કરવા લાગ્યા. કોઈ છોકરાના બાપને બોલાવી આવ્યું. એનો બાપ સાચો કર્મકાંડી બ્રાહ્મણ હતો, એટલે મને શ્રાપ આપ્યો કે હે નાગ, તે મારા દીકરાનો જીવ લીધો છે, એટલે તું દેડકાની સવારી બની જા. દેડકા તારા પર સવારી કરશે તો જ તારી સદગતિ થશે. બસ ત્યારથી હું ઢીલા પગે આવીને અહીં બેઠો છું. ભલા મારા પર દેડકા થોડી સવારી કરવાના હતા? મારો કોણ વિશ્વાસ કરે? મને લાગે છે કે મારી દુર્ગતિ જ થવાની છે. મારો મરણકાળ નજીક છે, એટલે મને બહુ ચિંતા થઈ રહી છે. નાગની કરુણ કથા સાંભળી દેડકો પીગળી ગયો. તેને થયું, હું મારી પ્રજાને હુકમ કરીશ તો બધા આ નાગ પર સવારી કરશે અને એનો શ્રાપ ઉતરી જશે. પરંતુ વાત સાચી, નાગનો વિશ્વાસ કોણ કરે? દેડકો તો તળાવમાં ગયો અને બધાને નાગની વાત કરી. બધા ગભરાઈ ગયા.
ના ભાઈ, નાગનો શ્રાપ ઉતરવાનો હોય તો ઉતરે. આપણે શા માટે જીવ જોખમમાં નાખવો જોઈએ? પરંતુ 2-3 દેડકા સાહસિક હતા. તેમને થયું, આજે મરો કે કાલે મરો, એમાં શું ફેર પડવાનો છે? નાગ પર સવારી કરવાની કેટલી મજા આવે. આપણે સાહસ કરીને નાગ પર સવારી કરવા જઈએ. તેમણે પોતાની વાત દેડકા રાજાને કરી. રાજા પણ ખુશ થયો કે ચાલો, મારા રાજ્યમાં બહાદુરો છે ખરા. તેણે કહ્યું, તમે મરજીવા છો. જો તમે નાગની સવારી કરી પાછા આવશો તો હું તમારું બહુમાન કરીશ. 3 દેડકા ખુશ થઈ ગયા. દેડકાનો રાજા 3 દેડકાને લઈને ઉપડ્યો નાગ પાસે અને કહ્યું, હે નાગરાજ, મારા આ 3 દેડકા તમારા પર સવારી કરશે. નાગ તો ખુશ થઈ ગયો અને બોલ્યો, તમારો આભાર દેડકા ભાઈ. કહીને એણે 3ને પોતાના પર ચઢી જવા કહ્યું. નાગ સરકવા માટે લાંબો થયો એટલે 3 દેડકા તેના પર કૂદીને બેસી ગયા. નાગ સરકવા લાગ્યો. દેડકાનો રાજા તેમને જતા જોઈ રહ્યો. દૂર દૂર ફરીને નાગ પાછો આવ્યો એટલે 3 દેડકા ઉતરી પડ્યા અને પોતાના રાજા સાથે તળાવમાં ગયા. ત્યાં રાજાએ 3 દેડકાનું બહુમાન કર્યું. 3 દેડકા તો છાતી ફૂલાવીને પોતાને નાગની સવારી કરવામાં કેવી મજા આવી, રસ્તામાં શું શું જોયું તેનું રોચક વર્ણન કરવા લાગ્યા. પછી તો બધા જ દેડકા નાગની સવારી કરવા તૈયાર થઈ ગયા. દેડકાના રાજાએ નાગને પૂછ્યું, નાગરાજ, અમારે ત્યાં ઘણા દેડકા તમારી સવારી કરવા તૈયાર થઈ ગયા છે. તેમને બેસાડશો? હા હા, કેમ નહીં. તમે તો મારા પર મહા ઉપકાર કરી રહ્યા છો. હું બધાને બેસાડીને રોજ ફેરવીશ. રાજાએ તળાવમાં જઈને કહ્યું, જેને નાગની સવારી કરવી હોય એ નાગ પર બેસી જાય. પછી તો પૂછવું શું, બધા જ કૂદતા કૂદતા ભાગ્યા અને નાગ પર બેસવા પડાપડી કરવા લાગ્યા. નાગ ધીરેથી એમાંના 2-3 દેડકાને ગળી ગયો. કોઈને એ વાતની ખબર ન પડી. નાગ તો સરકવા લાગ્યો. બધાને ફરવાની બહુ જ મજા આવી. જે રહી ગયા તે નિરાશ થઈને પાછા આવ્યા. નાગને પણ બહુ મજા આવી. એને તો વગર મહેનતે ભરપેટ ખોરાક મળી ગયો. ઘણા દિવસ સુધી આ ક્રમ ચાલ્યો. અચાનક દેડકાઓના રાજાને થયું, દેડકાઓની વસ્તી સારી એવી ઘટી ગઈ છે. અહીં કોઈનો ઉપદ્રવ નથી તો વસ્તી કેમ ઘટી ગઈ છે? તે વિચારમાં પડી ગયો. ગમે તેમ તોય એ રાજા હતો. રાજ્યના રક્ષણની જવાબદારી એના પર હતી. વિચાર કરતા કરતા એને નાગ યાદ આવ્યો. વસ્તી ઘટવા માટે એ નાગ તો કારણભૂત નહીં હોય. બીજે દિવસે બધા દેડકા નાગ પર સવારી કરવા તૈયાર થયા ત્યારે એ એક ઝાડ પાછળ સંતાઈ ગયો અને નાગની ગતિવિધિ ધ્યાનથી નિહાળવા લાગ્યો. નાગ પર બેસવા માટે બધા દેડકા પડાપડી કરતા હતા. ધીરેથી નાગ એના મોં પાસે આવેલા દેડકાને ગળી ગયો. એમ એણે 3-4 દેડકા ખાધા. કોઈ દેડકાઓનું એ તરફ ધ્યાન ન હતું. બધા જ નાગ પર બેસવા માટે પડાપડી કરતા હતા. દેડકાઓનો રાજા ધ્રુજી ગયો. ફરીથી બધા દેડકા પાછા આવ્યા. રાજાએ ધીરેથી બધાને કહ્યું, આપણે બહુ બની ગયા છીએ. આ નાગ ઢોંગી છે. મૂર્ખ બનાવીને આપણને ખાઈ રહ્યો છે. ત્યાં જ એક દેડકી બોલવા લાગી, મહારાજ, મારો દીકરો કેટલા વખતથી નથી મળતો. તો કોઈ બોલ્યું, મારો પતિ ગુમ થયો છે. આમ એકી અવાજે કેટલાય દેડકા પોતાના સ્વજનો ગુમ થવાની ફરિયાદ કરવા લાગ્યા.
દેડકા રાજાને બહુ દુઃખ થયું. તેણે બધાને આશ્વાસન આપ્યું અને કહ્યું, હવે એ નાગ નજીક કોઈ જશો નહીં. તે ભૂખ્યો તરસ્યો પોતાની મેળે જ ભાગી જશે. બીજે દિવસે કોઈ દેડકો તળાવમાંથી બહાર સવારી કરવા આવ્યો નહીં. એટલે નાગ સમજી ગયો કે પોતાના કપટની જાણ દેડકાઓને થઈ ગઈ છે. હવે અહીં કશો ખોરાક મળવાનો નથી. હવે મારે બીજા તળાવની શોધમાં જવું જોઈએ. આમે રોજ ભરપેટ ભોજન મળતું હતું એટલે એ શક્તિશાળી બની ગયો હતો. એ ધીરેથી સરકીને ચાલ્યો ગયો. દેડકાનો રાજા છાનોમાનો તેની ગતિવિધિ નિહાળી રહ્યો હતો. તેને જતો જોઈને રાજાએ નિરાંતનો શ્વાસ લીધો. હે કુમારો, આ દુનિયા કપટી લોકોથી ભરેલી છે, માટે ચેતીને ચાલવું. ઝડપથી કોઈનો વિશ્વાસ કરવો નહીં.